રાજકોટના ધોરાજીના ખેડૂતોને હાલાકી પડી રહી છે અને આ હાલાકી પાણી માટેની છે। તેઓ પાક માટે પાણી માંગી રહ્યા છે। હાલ જે હાલાકીનો તેઓ સામનો કરી રહ્યા છે તેમાં ઉનાળાની શરૂઆત થતાં જ ધોરાજી પંથકમાં ખેડૂતોની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે, કારણ કે ધોરાજીમાં આવેલા ચેકડેમ, કૂવા અને બોર ખાલીખમ થઈ ચૂક્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે અને આવા સમયે પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે, તો પાકને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું। ખેડૂતોએ તલ, બાજરી, જુવાર સહિત ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે, ત્યારે પાણી ન મળવાને કારણે પાક બગડવાને આરે જઈ શકે છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી શકે છે અને આવા સમયે ખેડૂતોએ સરકાર અને તંત્ર પાસેથી સિંચાઈ માટે નર્મદાના પાણીની માંગ કરી છે। અત્યારે ચેકડેમ ની અંદર પાણી નથી। જ્યારે ચોમાસાનો વરસાદ હતો ત્યારે એક ધારો વરસાદ પડ્યો ત્યારે ચેકડેમ ચલી ગયા હતા, પણ તે પછી વરસાદ ન પડ્યો એટલે ચેકડેમ કાયમી ખાલી રહ્યા છે અને ખેડૂતને નુકસાન થયું, કારણ કે આ વર્ષે ઠંડી ઓછી પડી એટલે ગરમી પડી એટલે પાણી પણ ખેડૂતને વધારે પડ્યું એટલે તર ઊંડા વયા ગયા છે। ચોમાસાના પાકની અંદર ખેડૂતને પણ નુકસાન થયું વાતાવરણ હિસાબે અને પાણીના હિસાબે। ઉનાળુ મગફળી, તલનું વાવેતર થયેલ છે, ચેકડેમ સુકાઈ ગયેલા છે, બોરના પાણી ઊંડા વયા ગયેલ છે અને ચેકડેમ છે તે સુકાઈ ગયા। એના માટે સરકારશ્રીને વિનંતી છે કે આ નાના મોટા ચેકડેમ પાણીથી ભરવામાં આવે, જેથી કરી ખેડૂતનો પાક બચી શકે। મહત્વપૂર્ણ છે કે ગત ચોમાસામાં ભારે વરસાદ થયો અને તેને કારણે પાક બગડી ગયો। આ પછી શિયાળામાં પણ માવઠું વરસ્યું, જેથી પાકમાં નુકસાન થયું। ફરી એકવાર પડતા પર પાટા જેવી ખેડૂતોની આ સ્થિતિ છે। ઉનાળો આવતા ચેકડેમ ખાલીખમ થઈ ચૂક્યા છે, કૂવા અને બોરના તળ ઊંડા જતા રહ્યા છે અને ત્યારે પાક બચાવવા ખેડૂતોએ નર્મદાના નીરની માંગ કરી છે। હવે જોવાનું રહેશે કે સરકાર અને તંત્ર ક્યારે ખેડૂતોની માંગ પૂર્ણ કરે છે। અમે ઉનાળુ તલ ને બાજરો વાવ્યા છે, એક એક વીઘા દીઠ 10-10 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે, પણ પાણીની સમસ્યાની હિસાબે ચેકડેમમાં ચેકડેમ ફેલ થઈ ગયા છે। સરકાર ચેકડેમને પાણીથી ભરે તો સરકાર પબ્લિકને ખેડૂતને રાહત